Hello everyone, welcome to News Daddy and I am your friend Chetan Singh Chauhan. મારું નામ પંકજ વેલાણી, હું પાટણનો રહીશ છું અને વ્યવસાય વકીલ છું. હકીકત એમ છે કે સને 1999માં મારો દવાનો બિઝનેસ હતો અને તે વખતે હું નોર્થ ઝોન ફેડરેશન, પાટણ કેમિસ્ટ એસોસિએશન અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એસોસિએશનનો સભ્ય હતો. અને એ વખતે આપણા દુશ્મન દેશ પાકિસ્તાને આપણી ગૌરવશાળી દેશ ઉપર ચડાઈ કરેલી અને કારગિલ યુદ્ધ થયેલું અને કારગિલ યુદ્ધમાં કેટલાય આપણા વીર જવાનો શહીદ થયેલા અને એમના પરિવારને મદદ કરવા સારું ફંડ ફાળો આ એસોસિએશન દ્વારા એકત્રિત કરવામાં આવેલો. અને 1999માં જે ફંડ ફાળો 50 લાખ રૂપિયા જેટલો એકત્રિત કરવામાં આવેલો, એ ફંડ ફાળો વીર જવાનોના પરિવારને નહીં સોંપી આ એસોસિએશનના તહોમતદારોએ ફોજદારી ગુનો કરેલો હોય મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવેલ છે. શરૂઆતમાં મારી પાસે પુરાવો નહોતો. 2019માં પુરાવો મળી આવતા નામદાર કોર્ટે FIR દાખલ કરવાનો હુકમ કરેલો છે. અને જે પૈકી આ જે તહોમતદારો છે એ 4 તહોમતદારોની આગોતરા જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે નામંજૂર કરેલી છે. નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને એમની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોય નામંજૂર કરેલી છે. અને એક તહોમતદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત મફતલાલ મોદીની મંજૂર કરેલી, એ પણ પોલીસ સમક્ષ સહકાર આપતા નથી અને તપાસના કામે હાજર રહેતા નથી. અને મને એવી માહિતી છે કે પોલીસે એમના જામીન કેન્સલ કરવા માટે પણ તાજેતરમાં કાર્યવાહી કરેલી છે. If you have liked this video, then please like, share and subscribe to our channel.